એક વખત દયાનંદ સ્વામી, આ બહુ સમર્થ સંત હતા, એમના હૃદયમાં એવો ભાવ થયો કે લાવો ભગવાન છપૈયામાં પ્રગટ થયા ને, આપણે છપૈયા જઈ અને પ્રભુનું દર્શન કરવા જઈએ. દયાનંદ સ્વામી ભગવાનનું દર્શન કરવા માટે ગયા. રસ્તાની અંદર તોર ગામ આવ્યું. હવે આ તોર ગામ તરફ જવાનો રસ્તો હતો ને, એમાં વચ્ચે મનોરમા નદી આડી આવી. હવે નદીને પાર કરે ત્યારે સામેના કિનારે જવાય. દયાનંદ સ્વામી નદીના કિનારે ઉભા હતા. એક નાવિક ત્યાં આવ્યો. નાવિકે આવી અને સ્વામીને કહ્યું કે સાધુરામ, સામે પાર જવું છે? તો કે હા. તો મહાત્માજી, તમારી જોડે રૂપિયા છે? સ્વામી કે ના, રૂપિયા નથી. આ નાવિક છે ને બહુ દયાળુ હતો. કઈ વાંધો નહીં મહાત્માજી, બેસી જાઓ, હું તમને નદી મફતમાં પાર ઉતારી દઉં. આ દયાનંદ સ્વામી નદીની અંદર નદી પાર કરવા માટે પેલી નાવમાં બેઠા. બરોબર નાવ મધ્ય ભાગમાં પહોંચીને એટલે પેલા નાવિકે કહ્યું કે મહાત્માજી, જેમ હું તમને આ નદી પાર કરાવું છું ને, એમ એક દિવસ તમે પણ મને ભવ પાર કરાવજો. અને એ દિવસે દયાનંદ સ્વામી એમ બોલ્યા, ભાઈ ભવ પાર કરવો છે ને તો લે, આ કંઠી પહેર, આ સત્સંગ કર, આ નિયમ પાળજે, તો ભવસાગર ઉતરીશ. પેલો નાવિક કે ઉભા રહો મહાત્માજી, મેં તમને મફતમાં નાવમાં બેહાડ્યા ત્યારે મેં તમને કોઈ નિયમ આપ્યા હતા કે આટલા નિયમ પાડો તો જ હું તમને નદી પાર ઉતારું? જેમ મેં તમને મફતમાં આ નદી પાર ઉતારું છું ને, એમ તમારે પણ મને કોઈ ધર્મ નહીં, કોઈ નિયમ નહીં, કોઈ કંઠી નહીં, કોઈ સત્સંગ નહીં, તમારે મને મફતમાં એમ નામ આ ભવસાગર પાર ઉતારવા પડશે. કહેતા તમારે મારું કલ્યાણ કરવું પડશે. અને એ વખતે દયાનંદ સ્વામી એમ બોલ્યા, તો લે જા, તને વચન આપ્યું, તને કોઈ ધર્મ નિયમ કશું પાડ્યા વગર રોકડું તારું કલ્યાણ. દયાનંદ સ્વામી તો આટલું કઈ છૂટી ગયા હો, પણ બંધાયું કોણ? આ સિંહાસનમાં બેઠેલો ઠાકોરજી. સાધુ તો કઈ છૂટી જાય, પછી તમે જાણો ને ભગવાન જાણે. ભગવાન ઠાકોરજી બંધાયો. ઠાકોરજીને મનમાં એમ થયું, આ સાધુ રામ તો વચન આપીને આવ્યા, હવે આખી જિંદગી નકરા પાપ કરે અને એનું મારે કલ્યાણ કરવું? કોઈ ધર્મ નિયમ પાડે નહીં, મારે એનું કલ્યાણ કરવું? પણ એ ભગવાન છે ને, પેલો નાવિક કે તમે કોણ છો? પેલો સાધુ તને વચન આપીને ગયો તો ને કે ભવસાગર પાર કરાવજો, એ સાધુના વચને હું તને ભવસાગર પાર કહેતા તારું કલ્યાણ કરવા માટે આવ્યો છું. આ નાવિકને એ સાધુના વચનમાં શ્રદ્ધા, સાધુના વચનમાં વિશ્વાસ હતો ને, તો એ ભગવાને કોઈ ધર્મ નહીં, કોઈ નિયમ નહીં, કશું જ નહીં, કોઈ સત્સંગ નહીં, કોઈ કંઠી નહીં, તોય એ નાવિકનું ભગવાને કલ્યાણ કર્યું. ભગવાન છે ને કલ્યાણ કરવા માટે બંધાયેલો છે. અંતરની અંદર આવી શ્રદ્ધા, આવો દાસત્વ ભાવ, આવી પ્રેમ રસાળ ભક્તિ જોઈએ. હૃદયમાં હોય તો ભગવાન એનું કલ્યાણ કરવા માટે બંધાયેલો છે.